A man who is running behind money, money and money, his loyalty, his faithfulness and morality also is doubtful. જે માણસ સતત પૈસા પાછળ દોડતો હોય, પૈસો મારો માલિક ને હું પૈસાનો ગુલામ, અહીંથી પૈસો કમાઈ આવું, અહીંથી પૈસો કમાઈ આવું, ક્યાંથી ખેંચી લાવું, સવારે લાવું કે સાંજે લાવું? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કઈ દિશામાંથી ધસડી લાવું? દેશમાંથી કે પરદેશમાંથી લઈ આવું? રૂપિયા કે ડોલર લઈ આવું? હજી તો મારે આ પૈસામાંથી બીજી જમીન લેવાના છે, મકાનો બનાવવાના છે, ફ્લેટ લેવાના છે. એક ગાડી થોડી ચાલે, ઘરમાં 5 જણા છે, 5-6 ગાડી તો જોઈએ કે નહીં? એક ફેક્ટરી, 3 દીકરા છે, 2 જમાઈઓ છે, તો 5 બિઝનેસ તો કરવા પડશે. A man who is running and running. હવે આટલું બધું ભેગું કરવું, પાવડાથી ખેંચીને પૈસા લાવવા છે ને કોથળા ભરવા છે, ગોડાઉન, સંપત્તિના પહાડ સર્જવા છે. આટલાથી ધરાવું નથી દેશના અને ત્યાર પછી વિશ્વના 1 થી 10 ધનપતિઓમાં મારું નામ હોવું જોઈએ. મારી મિલકતનો થોડો ભાગ જો હું રોડ ઉપર ફેંકી દઉં તો ટ્રાફિક જામ થઈ જાય એવો પૈસો જોઈએ મારે. ક્યાં બોલતે હો ઠાકોર? આનો ભરોસો કરાય? અને આટલો બધો પૈસો ઈમાનદારીથી આવે, લોકોને લૂંટ્યા વગર આવે, કાળું કર્યા વગર તો ઉજળું થાય નહીં સાહેબ. પરસેવાથી તો 2 ટાઈમની ભાખરી જ મળે. ખોટું કરવું પડશે. અને દોડતા તમને ખબર છે આવા બધા માણસોની પત્નીની ફરિયાદ શું છે? એમણે ભલે કહ્યું આવું છું પણ નહીં આવે. એ કાયમ મોડા આવશે, કાં તો આવશે જ નહીં. એમનો ફોન આવી જશે, કંઈક મીટિંગ આવી જશે, કંઈક કામ આવી જશે, પણ એ મારા કામમાં નહીં આવે. આ દર એક પત્નીની પણ ફરિયાદ છે, સંતાનોની પણ ફરિયાદ છે. મારી સ્કૂલની એક દીકરીએ નિબંધ લખ્યો તો મારા પપ્પા, એમાં એવું લખ્યું હતું મારા પપ્પા મને રવિવારે જ ગમે છે, કેમ કે રવિવારે આખો દિવસ પપ્પા મારી સાથે હોય છે, ત્યારે મારી ચોકલેટ હોય છે, મારા રમકડા હોય છે, માટે મને મારા પપ્પા ગમે છે. દીકરી સોમથી શનિ સુધી પપ્પાને જોતી નથી, એટલે રવિવારના પપ્પા ગમે છે. આ કેવું કહેવાય નહીં? મા બાપ, ભાઈ બહેનો, પત્ની, આ બધા આપણી રાહ જુએ. બજારની ભાષામાં કહું તો આપણી અપોઇન્ટમેન્ટ માંગે. શું કહો છો, સાંજે ફ્રી છો? આજે મંદિર જવું છે. આ સ્થિતિ પૈસા પાછળ દોડતા માણસ પાસે હોય છે. સાચું કહું, દોડતા અચાનક એને જવાનું થાય છે.
લાસ્ટ એક્ઝિટ. અને ત્યારે પૈસા પાછળ સતત દોડતા માણસ પાછળ પૈસો એક ડગલું પણ દોડતો નથી.